નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળો પર 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વરસાદથી તરબોળ થયા છે અને હજુ પણ ગુજરાતમાં વરસાદ યથાવત રહી શકે છે. હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરસાદે ધબધબાટી બોલાવી છે. જૂનાગઢમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર જગ્યાએ પાણી થઈ ગયું હતું. હાલ જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો છે. જોકે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ જૂનાગઢ શહેરમાંથી ધીમી ધારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગિરનાર જંગલમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. વડોદરા પર ફરી એકવાર પૂરનું સંકટ. વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ હતી. આજે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતાતુર બન્યા છે. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ફરી પૂરનું સંકટ ઊભું થવાની શક્યતા છે. વિશ્વામિત્રીની જળ સપાટી વધતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું પણ થયું છે. વડોદરા વાસીઓ પર ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવાના કારણે મુખ્યમંત્રી રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં ગઈકાલે આવેલા પૂરના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને સંભળાવ્યું હતું. તેમણે ભાજપ ધારાસભ્યો, સાંસદ, પદાધિકારીઓ સાથેની બેઠકમાં સંભળાવ્યું હતું કે તમે માંગો છો તે બધું આપીએ છે. હવેથી પાણી ભરાવા ન જોઈએ. 22 વર્ષથી આપણી જ સરકાર છે, તો તમે કોણે રજૂઆત કરી હતી? અમરેલીના સાવરકુંડલા ખાંભા બોર્ડરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઢળતી સંધ્યાએ સાવરકુંડલાના આદસંગ, થોરડી, દેતળ, દોલતી, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના રાયડી પાટી ગામે પણ વરસાદ ખાબક્યો હતો. બિહારમાં ભારે વરસાદ અને નદીઓના જળસ્તર વધવાને કારણે હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. 3 થી 4 ફૂટ સુધી પાણી પણ ભરાયા છે. બિહારમાં મોતીહારીના કુંડવા ચેનપુરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નેપાળમાં ભારે વરસાદના કારણે બાગમતી નદી અને લાલબખિયા નદીમાં પૂર પણ આવ્યું છે, જેની અસર બિહારમાં જોવા મળી રહી છે. રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાયા છે. ચેનપુરના અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ યાદીમાં હીરાપુર, ગુરહાનવા, વીરતા ટોલા, ભવાનીપુર, બલુઆ અને મહુગુઆ સહિત ઘણા ગામોના નામ સામેલ છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે બાગમતી નદી અને લાલબકૈયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી પણ પડ્યો હતો, જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું, જેના કારણે ચૈનપુર સહિત અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા. નેપાળમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે. પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 190 થી વધારે પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 થી વધુ લોકો લાપતા થયાના પણ સમાચાર છે. 194 લોકો ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત 4500 થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અભિનેતાને આ સન્માન આપવાની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા લખ્યું કે મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તે જાહેરાત કરતા મને સન્માનની વાત લાગે છે. હિઝબુલ્લા ચીફ હસન નસરલ્લાના મોત પછી ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર ડ્રોન હુમલો કર્યો. આ ઘાતક હુમલામાં બેરૂતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે. લેબની સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ બેરૂતના કોલા વિસ્તારમાં સ્થિત એપાર્ટમેન્ટ્સ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે કે ઇઝરાયેલે બેરૂતની શહેરી હદમાં આવેલા રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો હોય. મળતી માહિતી પ્રમાણે ઇઝરાયલ હવે હિઝબુલ્લાના અન્ય નેતાઓને પણ નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાને પગલે વિસ્તારની સ્થિતિ વધુ તંગ પણ બની ગઈ છે અને આગાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે. જ્યોર્જિયાના કોનિયર્સમાં ઓલ્ડ કોવિંગ્ટન હાઈવે પર બાયો લેબમાં આગ લાગી હતી.
રાસાયણિક પ્લાન્ટમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી.